શ્રી કૃષ્ણાશ્રય એવો ગ્રંથ કે જેમાં મહાપ્રભુજી પોતે વાયદો કરે છે કે શ્રી કૃષ્ણ સેવ્ય ઠાકોરજીના સન્મુખ આ ગ્રંથનો પાઠ હૃદયથી અંતરના ઊંડાણથી કરવાથી પ્રભુ પ્રાપ્તિ થશે અને થશે એવો સુંદર પદ શ્રી કૃષ્ણાશ્રય આજે એક શ્લોકના એક શબ્દો સંધિ છૂટી પાડી અને અર્થ સહિત પ્રભુ કૃપાથી જોઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મિણી પ્રાસંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મિણી. ખલ ધર્મિણી એટલે ખલ ધર્મ વાળા, જે ધર્મ પુણ્ય નથી, જે ધર્મમાં ખામી છે, ખલ છે, એવા ખલ ધર્મ વાળા કલિયુગમાં જ્યારે સર્વ માર્ગે સુનષ્ટેસુ એટલે કે સર્વ માર્ગો નષ્ટ પામ્યા છે અને પાસંડે પ્રચુરે લોકે, જ્યારે લોકોમાં પાસંડે એટલે પાખંડનો પ્રચાર થયેલો છે, પાખંડ માત્ર રહી ગયો છે શ્લોકોમાં, મર્યાદામાં, ભક્તિમાં, ત્યારે કૃષ્ણ એવ ગતિ મમ, તેવે સમયે માત્ર શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. કહેવાનું તાત્પર્ય, ખલ ધર્મ વાળા કલિયુગમાં જ્યારે સર્વ માર્ગો નષ્ટ પામ્યા છે અને જ્યારે લોકમાં પાખંડનો પ્રચાર થયેલો છે, તેવે સમયે માત્ર શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. મલેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપેક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિ મમ. મલેચ્છા ક્રાંતેષુ દેશેષુ. દેશેષુ એટલે કે જ્યારે દેશો મલેચ્છ લોકોથી ક્રાંતેષુ વિટાઈ ગયેલા છે અને પાપેક નિલયેષુ ચ અને પાપના સ્થાપન રૂપ બન્યા છે. પાપેક નિલયેષુ ચ પાપના સ્થાપન રૂપ બન્યા છે. વળી સત્પીડા વ્યગ્ર લોકેષુ. સત્પીડા વ્યગ્ર લોકેષુ વળી સત્પુરુષોને પીડા કરવામાં સર્વ લોક સમૂહ તત્પર થઈ ગયો છે. જેને સત્કર્મ કરવા છે એમની પણ પગની બેડીઓ બનાવવામાં જેને આનંદ આવે છે, આવા સમયે, આવા કલયુગમાં શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. કહેવાનો તાત્પર્ય, જ્યારે દેશો મલેચ્છ લોકોથી વિટાઈ ગયેલા છે અને પાપના સ્થાન રૂપ બન્યા છે, સત્પુરુષોને પીડા કરવામાં વળી સર્વલોક સમૂહ તત્પર થઈ ગયો છે, તેવે સમયે શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટે રેવા વૃતિષ્વિહ તિરોહિતાર્થી દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. વાહ! ગંગ આદિ તીર્થ વર્યેષુ, ગંગા વગેરે ઉત્તમ તીર્થો જ્યારે વર્યેષુ કેનાથી દુષ્ટોથી વીંટાઈ ગયેલા હોય, દુષ્ટે રેવા વૃતેષ્વિહ, દુષ્ટે રેવા વૃતેષ્વિહ વીંટાઈ ગયેલા હોય અને અર્થરૂપી તીર્થોનું આધિદેવિક સ્વરૂપ તિરોહિતાર્થી દેવેશુ, તિરોહિત થઈ ગયું હોય, એવે સમયે કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. કહેવાનું તાત્પર્ય, ગંગા વગેરે ઉત્તમ તીર્થો જે એક સમયમાં પાપનું કાટી નાખતી એવા સુંદર તીર્થો જ્યારે કલિયુગથી દુષ્ટ થઈ ગયા છે, કલિયુગના દુષ્ટ લોકોના પગ પડી દુષ્ટ થઈ ગયા છે, ગંગા વગેરે ઉત્તમ તીર્થો જ્યારે દુષ્ટોથી વીંટાઈ ગયેલા હોય અને અર્થરૂપ તીર્થોનું આધિદેવિક સ્વરૂપ તિરોહિત થઈ ગયું હોય, તે ત્યાં બિરાજે તો છે, પરંતુ એ તીર્થોનું, અર્થરૂપ તીર્થોનું આધિદેવિક સ્વરૂપ જે પ્રભુ એમાં પધરાવેલું હતું, એ કલિયુગના આવા પાખંડ અને પાપને કારણે તિરોહિત થઈ ગયું હોય, તેવે સમયે પણ શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિ મમ. અહંકાર વિમૂઢેષુ
સત્સુ પાપાનું વર્તીશું. સત્પુરુષો પણ જ્યારે અહંકાર વિમૂઢેશું, અહંકારમાં મૂઢ બની જઈ પાપાનું વર્તીશું, પાપી પુરુષોને અનુસરવા વાળા બન્યા છે. ફરીથી, અહંકાર વિમૂઢેશું, સત્સુ અનુસરવું કોને? પાપાનું વર્તીશું. સત્પુરુષો પણ જ્યારે અહંકારમાં મૂઢ બની જઈ પાપી પુરુષોને અનુસરવા વાળા બન્યા છે. અને લાભ પૂજાર્થ યત્નેશું, લાભ તથા પ્રતિષ્ઠા માટે જ તેમનો યત્ન છે. યત્નેશું, પ્રયત્ન શેના માટે છે? લાભ પૂજાર્થ, ખુદના લાભ માટે, ખુદની પૂજા માટે, તત્સુખની ભાવના માટે નહીં, અને તત્સુખ માટે નહીં. લાભ પૂજાર્થ યત્નેશું, પ્રયત્ન શેના માટે છે? તો કે ખુદની લાભ અને પ્રતિષ્ઠા માટે. આવા સમયે કૃષ્ણ એવ ગતિ મમ, શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. આખા શ્લોકનો કહેવાનો ભાવાર્થ તાત્પર્ય છે, સત્પુરુષો પણ જ્યારે અહંકારમાં મૂઢ બની જઈ, આંધળા થઈ જઈ પાપી પુરુષોને અનુસરવા વાળા બન્યા છે, અને લાભ તથા પ્રતિષ્ઠા માટે જ તેમનો યત્ન છે. આવા વખતે શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષુ વ્રત યોગીષુ તિરોહિતાર્થી દેવેશુ કૃષ્ણ એવ ગતિ મમ. અપરિજ્ઞાન નષ્ટેષુ, મંત્રનું પરિજ્ઞાન ન હોવાથી, નષ્ટ થઈ જવાથી, મંત્રેશ્વ વ્રત યોગીસુ, વ્રત યોગીસુ, વ્રતાદિકનો યોગ ન હોવાથી, વળી તિરોહિતાર્થી દેવેશુ, અને દેવતા તિરોધાન થવાથી, મંત્રેશ્વ વ્રત યોગીશુ, મંત્ર જ્યારે નષ્ટ પ્રાય થઈ ગયા છે તેવા સમયમાં શ્રી કૃષ્ણ એવ ગતિ મમ, શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. આખા શ્લોકનો તાત્પર્ય છે, મંત્રનું પરિજ્ઞાન ન હોવાથી, વ્રતાદિકનો યોગ ન હોવાથી, વળી અર્થ અને દેવતા તિરોધાન થવાથી, મંત્ર જ્યારે નષ્ટ પ્રાય થઈ ગયા છે તેવા સમયમાં શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. નાનાવાદ વિનષ્ટેષુ સર્વ કર્મ વ્રતાદિષુ પાષંડ પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિ મમ. નાનાવાદ વિનષ્ટે સુ, નાના પ્રકારના વાદ, વિવિધ પ્રકારના વાદ વિવાદ વડે કરીને જ્યારે સર્વ કર્મ વ્રતાદિષુ, સર્વ કર્મ વ્રત આદિ શું, સર્વ કર્મ અને વ્રતાદિક નાશ પામ્યા છે, અને પાષંડેક પ્રયત્ને શું, જ્યારે પ્રયત્ન માત્ર પાષંડે એટલે કે પાખંડ દેખાડા પૂરતો જ રહ્યો છે, એ સમયે તેવે સમયે કૃષ્ણ એવ ગતિ મમ, શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. કહેવાનો તાત્પર્ય, નાના પ્રકારના વાદ વડે કરીને જ્યારે સર્વ કર્મ અને વ્રતાદિક નાશ પામ્યા છે, અને જ્યારે પ્રયત્ન માત્ર પાખંડ પૂરતો જ રહ્યો છે, તેવે સમયે શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. અજામિલાદિ દોષાણામ નાશિકોનું ભવે સ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિ મમ. અજામિલ આદિ દોષાણામ, અજામિલ વગેરેના દોષોનો નાશ કરનાર, નાસિકોનું ભવે સ્થિત, નાશ કરનાર, ભક્તોના અનુભવમાં રહેનાર, જ્ઞાપિતા ખિલ મહાત્મ્ય, જેમણે તે વડે પોતાનું સમગ્ર મહાત્મ્ય બતાવ્યું છે, એવા શ્રી કૃષ્ણચંદ્ર, એવા શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. કહેવાનો તાત્પર્ય, અજામિલ જેવા વગેરેના દોષોનો નાશ કરનાર, ભક્તોના અનુભવમાં રહેનાર, અને જેમણે એ વડે પોતાનું સમગ્ર મહાત્મ્ય બતાવ્યું છે, એવા શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. પ્રકૃતઃ સકલા દેવા ગણિતાનંદકં બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માદ કૃષ્ણ એવ ગતિ મમ. પ્રાકૃતઃ સકલા દેવા, સઘળા દેવો પ્રાકૃત છે, ગણિતાનંદકમ બૃહત, અને અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, પૂર્ણાનંદો હરિસ્તસ્માત, શ્રી હરિ અને માત્ર શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણાનંદ છે, તેથી શ્રી કૃષ્ણ એવ ગતિ મમ, શ્રી કૃષ્ણચંદ્ર જ મારી ગતિ હો. કહેવાનું તાત્પર્ય, સઘળા દેવો પ્રાકૃત છે અને અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે,
એવામાં શ્રી હરિ એકમાત્ર પૂર્ણાનંદ છે, તેથી શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ, વિવેક ધૈર્ય અને નવધા ભક્તિ, રહિતસ્ય વિશેષતઃ વગેરેથી રહિત અને વિશેષત્ય વધારામાં, પાપાસક્તસ્ય દીનસ્ય પાપમાં આશક્ત, પાપાશક્ત પાપ આશક્ત, સક્તસ્ય આસક્ત એવો, દીનસ્ય સાધન વગરનો દીન, જે કોણ હું, એની શ્રી કૃષ્ણ એવ ગતિ મમ, શ્રી કૃષ્ણચંદ્ર જ ગતિ હો. કહેવાનું તાત્પર્ય, વિવેક ધૈર્ય અને નવધા ભક્તિ વગેરેથી રહિત અને વધારામાં પાપમાં આશક્ત એવા સાધન વગરનો દીન જે હું, તેની શ્રી કૃષ્ણચંદ્ર જ ગતિ હો. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. સર્વ સામર્થ્ય સહિત એટલે કે સર્વ સામર્થ્ય સહિત, સર્વત્રેવા ખિલાર્થ કૃત, સર્વત્રેવા સર્વ ઠેકાણે, ખિલાર્થ કૃત સર્વ અર્થને આપનાર, શરણસ્થમુદ્વારમ અને શરણસ્થ સમુદ્વારમ અને શરણમાં રહેલાનો રૂઢી રીતે ખૂબ સુંદર રીતે આનંદ રીતે ઉદ્ધાર કરનાર, કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ એવા ઉદ્ધાર કરનારા ઉદાર શ્રી કૃષ્ણચંદ્રને હું વિજ્ઞપ્તિ કરું છું. કહેવાનું તાત્પર્ય, જે સર્વ સામર્થ્ય સહિત છે, જે સર્વ ઠેકાણે સર્વ અર્થને આપનાર છે અને શરણમાં રહેનારનું રૂઢી રીતે સુંદર રીતે ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણચંદ્રને હું વિજ્ઞપ્તિ કરું છું. કૃષ્ણાશયમિદં સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો, ખાસ સમજજો, તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ, આ કૃષ્ણાશ્રય સ્તોત્રને, યહ પઠેત આ પઠેત પાઠ કરે, ક્યાં? કૃષ્ણ સન્નિધો શ્રી કૃષ્ણચંદ્રની સાનિધ્યમાં ભણે, સેવ્ય ઠાકોરજીની સન્મુખ બોલે વાંચે, દિલથી અંતરના ઊંડાણથી પાઠ કરે, તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ, તે મનુષ્યને કૃષ્ણનો આશ્રય થાય, કૃષ્ણનો આશ્રય થાય અને કૃષ્ણનો આશ્રય થાય. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, એવું એ પ્રમાણે અને એમ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી બ્રવીત કહે છે, વાયદો કરે છે. કહેવાનો તાત્પર્ય, આ શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્રને જે મનુષ્ય શ્રી કૃષ્ણચંદ્રની સાનિધ્યમાં ભણશે, ગાશે, પાઠ કરશે, તે મનુષ્યને કૃષ્ણનો આશ્રય થાય, એ પ્રમાણે શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે. શ્રી ગોવર્ધનનાથ કી જય.